બીજું કે તમને લાગતું હોય આગળ કોઈ ચૂંટાયેલું પ્રતિનિધિ હોય અને જે તે સમયે અહીંયા લડ્યું હોય અને હવે ક્યાંક બીજી પાર્ટીમાં કાં તો એમને પોતાની વિચારધારાથી અલગ થઈને કોઈ પોતાની રીતે એમને ઉમેદવારી નોંધી હોય તો તમે એક વસ્તુ યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે આ બેન, ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર છે। આજે સરકારમાં રાજ્યમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, રાષ્ટ્રમાં સરકાર કોની છે તો ભારતીય જનતા પાર્ટીની છે। તો નીચે જ્યારે જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે ત્યારે જે એકબીજા સાથે મળીને કામ કરવાનું હોય છે સહેલું થઈ જતું હોય છે। કોઈ તમને ધાક ધમતી આપશે પણ એ તમારું કામ નહીં કરાવી શકે। નીચે ભારતીય જનતા પાર્ટીની સરકારને ચૂંટાયેલી પેનલ હશે, ઉપર ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો ધારાસભ્ય કે સાંસદ હશે તો જ તમારું કામ થવાનું છે ભાઈ। નહીં તો આવા લોકો અમે ઘણા જોયા છે જે કોઈ બીજી પાર્ટીમાંથી કે તો અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતી લે પછી બી એ કામ કરાવી શકતા નથી, એમની તાકાત નથી કે કામ કરાવી શકે। કેમ? કામ કરાવવા માટે ગાંધીનગર આવવું પડે। કેવી રીતે આવે? કેવી રીતે આવે અમારી ઓફિસમાં? આવી શકે તો તમારું કામ કેવી રીતે પૂર્ણ થવાનું છે? જો વિરોધ કરનાર, વાંક કાઢનાર હજારો મળી જશે, એ બહુ સહેલું કામ છે, પણ તમારું કામ કરનાર, રસ્તો કાઢનાર, કંઈક એના માટે ઉપાય કરનાર એ માત્ર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ જ કરી શકતા હોય છે। તમને સમજ પડે છે ને? નહીં તો પછી એવું થશે અહીંયા કોઈ બી ચૂંટાઈને આવશે એ પણ કામ તો નહીં જ કરી શકે ને, મતલબ શું છે? અરે ભારતીય જનતા પાર્ટીનું કોઈ ચૂંટાઈને આવે છે, આ બધા જ આવી જાય છે, તમારે કામ કરી તમે કહી શકશો, બેનની હાજરીમાં તમે અમને હા પાડી હતી કે અમે કામ કરીશું તમારું, તમે એમને પૂછી શકશો કેમ નથી કરતા કામ, તો એ જવાબ આપવા માટે બંધાયેલા છે।